કે રાજકોટ થી માણસ આવે છે અને કૂતરા મળવાનું આવીને તમારા દેવાય બાબા અને આ મને રાડ્યું દેવા ત્યારે બાર નું ગયું તે બધા ભેગા કરીને નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડમાં. આજે અમે આવ્યા છીએ વીરભૂમિ વાગડમાં. આડેસરથી થોડા જ આગળ એક આશ્રમ આવેલો છે, જે અબોલા જીવોનો આશ્રમ, જ્યાં કને કૂતરા, બિલાડા, ખીચકોલા અને પશુ પંખીડા બધા ભેગા મળી અને રહેતા હોય એવો એકમાત્ર આશ્રમ એ વાગડની ધરામાંથી આવેલો છે. જ્યાં કને ભીખા બાપા આહિર કરીને એક વડીલ છે, 90 વર્ષ જેટલી એમની ઉંમર છે, જે કૂતરાઓની સેવા કરી રહ્યા છે. એવા આશ્રમના અમે આપને દર્શન કરાવશું. અમારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. જય અલખ. તો મિત્રો, આ અબોલ જીવોની સેવા કરતા એવા ભીખા બાપા આપણી સાથે છે. 90 વર્ષની જેમની ઉંમર છે, પણ છતાંય એક યુવાન નું કરી શકે એવું કામ જે આશ્રમમાં કરે છે. જે આડેસરથી થોડો જ આગળ રાપર રોડ ઉપર આશ્રમ આવેલો છે. ત્યાં કને કૂતરા, બિલાડા, એમ કહેવાય કે અબોલ પશુઓ અને પંખીડા બધાય અહીંયા એક પ્રેમથી રહે છે. બાપા એમને સવાર સાંજ ખવડાવે છે, એમની સેવા કરે છે. એક માણસની જે આપણે સેવા ન કરી શકીએ એવી મૂંગા પશુ પંખીડાની સેવા અહીંયા બાપા દ્વારા કરવામાં આવે છે. અને બહુ સારી એવી સુવિધા પણ અહીંયા છે. આપ જોઈ રહ્યા છો, સરસ મજાનો હોલ છે, આશ્રમની ફરતે દિવાલ છે, પાણીનું પરબ છે, અને ઘણા બધા દાતાઓ દ્વારા અહીંયા કૂતરાઓ માટે કંઈક ને કંઈક ખાવા પીવાની વસ્તુ આશ્રમમાં આપવામાં આવે છે. બાપાને સરસ મજાની સગવડ અહીંયાથી એવા દાનવીર દાતારો દ્વારા કરી દેવામાં આવી છે. તો બાપાના જીવન વિશેની થોડીક ઝાંખી આપણે એમની કાલે ઘેલી ભાષામાં સાંભળશું. મમતા બધી મેળવી દીધી. મા બેનને રાજા 3 દીકરીઓ હતી, લાઠા અને લક્ષ્મી. અજમલ રાજા એક ભેરબો રાખા, કોઈ ગરીબ માણસ ને ફરે દખ ના આપે. બજારમાં બાબા પઠાણની આપણે દેખી હું મારા કેમ પાછો વળે છે, તો કે દીકરીઓ તો એની ઘરે જાય. દીકરો હોય તો રૂલો લંગડો કહેવાય કે ફરવાના નો. મારા છોકરાની બાળી મરી જાય. હાલ્યા ગયા બાપા કે એક તો ભેરબો રાખો, માણસ લઈ જાય. આટલું લઈ માથે હું ભેન દઉં અને મારા સેકન્ડ લઈ જાય. સીમમાં હાલ્યા ગયા, બાઈને નક્કી દઉં, એના ઘરના મેળવી દે. પાણીનો કળશો ભરી અને કરવા લીધી. 5 બોવાયા શંકરનું રીંગ નીકળ્યું ને, અને આમ તરવા લઈ જઈ. એ મૂર્ખા કા મને સારો સડાય, તો કે એક તો ભેરબો રાખા માણસ લઈ જાય અને મારા સેકન્ડ લઈ જાય. મૂર્ખા દુવાલ કે જા બાઈને મહેનત દે અને કીધું. અને શંકર દર્શન થયા, અમારે જવું છે. બાપા સાધન નહીં ને કે લાડવા અને ઘોડો કરી દીધો. લાડવા પર મિત્રો, ભીખા બાપાના જીવન વિશે થોડી ઘણી માહિતી જેમને મળી છે એ તમને જણાવું. તો આડેસરની બાજુમાં આવેલા લખાગઢ નામના એક નાનકડા ગામમાં આહિર સમાજમાં કેળ પરિવારમાં એમનો જન્મ થયેલો. અને બાળપણ તો બધું અબુધમાં આ બધાનું વ્યૂ જાય એવી રીતના બાપાનું બાળપણ વીત્યું. પછી યુવાનીમાં આવ્યા પછી એમને જોયું કે જગતમાં
માણસના તો બધાય છે, પણ અબોલા પશુ પંખીના કોઈ છે નહીં. એટલે એમને એક એવો નિર્ણય લીધો કે મારે આ મૂંગા પશુઓની સેવા કરવી છે. કૂતરા, બિલાડા, કાગડા, પોપટ, કાબર, ચકલા બધાની સેવા કરવી છે. એવો વિચારથી એમને આખું પોતાનું જીવન ખર્ચી નાખ્યું. એમની મિલકત, એમના ખેતર પાદર બધુંય અબોલ જીવોના એમ કહેવાય કે નિભાવ પાછળ બધું ખર્ચી નાખ્યું. અને અત્યારે 90 વર્ષ જેટલી એમની ઉંમર છે, પણ છતાંય એમનામાં એટલી યુવાની છે, એટલી તાજગી છે કે કૂતરા માટે આજ પણ 2 કિલોમીટર સુધી ચાલવું પડે તો પણ બાપા હોશે હોશે ચાલે છે. અમારી સાથે આખા આશ્રમની એમને મુલાકાત કરાવી અને અમે થાકી ગયા, પણ બાપા હજી કે આગળ ચાલો, અમારે પાછું આવવું પડ્યું. એટલી સ્ફૂર્તિ એના શરીરમાં આજ પણ છે. એટલે મિત્રો કહેવાય છે કે જે તમે સેવાનું કામ કરવા માટે નીકળો એટલે ભગવાન તમારી મદદ કરે, અસ્તિત્વ તમારી મદદ કરે, એ 100%ની વાત છે. અને હાંજ અને હવારે અહીંયા બાપા દ્વારા આરતી વગાડે એટલે આજુબાજુના વિસ્તારમાં જ્યાં પણ કૂતરા હોય, બિલાડા હોય, બધાય અહીંયા આવી જાય અને બાપાનો પ્રસાદ લઈ અહીંયાથી પછી પોતપોતાના જે ઇલાકા હોય એમાં એ કૂતરાય વ્યા જાય. એટલી સમજણ કૂતરાઓમાં પણ આવી ગઈ છે. અને આજુબાજુના ગામડાઓમાં જ્યાં પણ જમણવાર હોય ત્યાં બાપા એમની ઝોલે લઈને પહોંચી જાય. જમણવાર પૂરો થઈ ગયા પછી જે અનાજ વધે એ બધું આશ્રમમાં લઈ આવે. ઘણા બધા દાનવીર દાતારો દ્વારા પણ અહીંયા કૂતરાઓ માટે દૂધ, બિસ્કિટ અને લાડુ આવું બધું મોકલવામાં આવતું હોય છે. એટલે સરસ મજાનો આશ્રમ છે. આપ પણ આપની યથાશક્તિ પ્રમાણે અહીંયા જે પણ અબોલ જીવો છે એના માટે ખોરાક પેટે કંઈક ને કંઈક વસ્તુ મોકલતા રહેજો. જય માતાજી. બંદોબસ્ત કરી બાપા. બાપા અહીંયા બનાવ્યો તો એમ ને? બાપા પગેમાં લાગે ને ડાળખા આવીને તમારા દેવાય ની બાપા દેવા થાય. જો તો ભૂસાય કે વરસાદ નું બાપા. પછી આ બધા ભાઈ બંધ કર્યા સેવા ભાઈ ધોળે જાય. હા હા બાપા ઘરનું કોઈ ના ગુમાવે. પછી અહીંયા બનાવ્યું બાપા ઘરનું કોઈ ના ગુમાવે. બાપા આવું આવક ગોતે. આ પછી બાપા આ મુસાફરી સારું કરીને આલ્યા વાળા આમાં ના જોવે. હા મિત્રો, કૂતરા માટે બનાવેલા લાડુઆ અહીંયા કૂતરા માટે જમવાની સગવડ કરેલી છે. અને પંખીડા માટેની આ સગવડ. કૂતરા અહીંયા બેસીને ખાય, પછી બધા પોતપોતાની જગ્યાએ જતા રહે. તમે વિચાર કરો કેટલા ટેલેન્ટ કર્યા છે કૂતરાઓને. અહીંયા ખાવા આવે, ખાઈને પછી હું જગ્યાએ વ્યા જાય. એટલે બહુ સારી સેવા કરે છે. ખરેખર આપણે એક માણસને આટલી સમજણ ન આપી શકી એટલી સમજણ પશુ પંખીડાને બાપા દ્વારા આપવામાં આવે છે. એક કૂતરાને રહેવા માટેનું એક ઘર. ચોમાસાની અંદર આની અંદર કૂતરાને વરસાદ ન લાગે એના માટેના કામ ચાલુ જ છે. પાણી પીવા માટે હા મિત્રો, એમ કહેવાય છે ને કે સંત નો હોત સંસારમાં તો જલી જાત આખું બ્રહ્માંડ. એટલે એ સંત એવું નથી કે એને ભગવા લુગડા પહેરેલા હોય, ટીલા ટપકા અને માળાયું પહેરેલી હોય તો જ સંત હોય. ક્યાંક તમને સાદા વસ્ત્રોમાં પણ સંતના દર્શન થઈ જાય. એવા એક સંત વિભૂતિના અમને આજ દર્શન થયા. તમે બાપાને જુઓ ને તો આમ તમને એવું લાગે આમ મેલા ઘેલા આ લુગડા હોય એટલે તમને ઓલું લાગે. પણ જેના લુગડા મેલા છે ખાલી સાહેબ, એનું અંતર ઉજળું છે, એનું મન, એનું તન આ બધું ઉજળું છે. એ બાપાની પાસે તમે કોઈક ટાઈમ લઈને આવો, બેહો, એના જીવનની એના શું કહેવાય ચડાવ ઉતાર
ભરતી હોટ એના જીવનમાં સુખ દુઃખ એની વાતો સાંભળો તો તમને ખબર પડે. અને બહુ આધ્યાત્મિક એમનું જીવન છે. ઘણી બધી જ્ઞાનની વાતો પણ એમની પાસે છે, પણ અમારી પાસે ટાઈમ નથી એટલે અમારે નીકળવું પડે એમ છે. પણ તમે બાપાની પાસે આવો, આશ્રમમાં આવો અને પશુ પંખીડા માટે આપને જે અનુકૂળ લાગે એમના માટે બિસ્કીટ, લાડુ, દૂધ જે પણ આપણે અનુકૂળ લાગે એ વસ્તુ લેતા આવજો. જય માતાજી.